બસ બાપુ બોલો ને અત્યારે રાતમાં બોલવાનું કારણ હો રે હા પ્રધાનજી આજે બોલાવાના તો એ જ કારણ છે કે આજે આપણે આગળના દઈએ ડેલી આજે એવા સોકી ફેરા કરો કે આજે અંદરનો માણા કોઈ બહાર નહીં બારની હો ને બહારનો માણા કોઈ અંદર નહીં બાપુ ક્યાં બેસો ઈ કોને હાલશે હે તમને પૂછું હાલશે કે જને બેહાડ તો કીધું બાપુ આસન ગ્રહણ કરમ તમ 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 હે આજે પોકરણ ગઢથી બોરો દેવો યાવિયા રે કોઈ રાજમાં કેમ બાબુ નાકા હે તમે કોણ કેવું લાગે તને મને થોડી ખબર તમે કોણ છો ઈ મને પૂછા તું કોણ હું દાદા કોણ એ તારો એકો લઈ લઈ લે શું છે તારો ય દાદા હા તારા બાપુનો દાદા હાથ પેઢીનો ય દાદા દાદા એટલે ગોર દાદા એમ ને ગોર દાદા ને કરો ઢીક પેજીનો હા કાઢી નાખી શું છે બોલ જોવું કોણ હા કાઢે હાલ જોઈ આ બધું છે લેવાયલા હા નવો આવ્યો એવું ને હે તો બદલી નાખ્યો નગર ઈ ઉતાવેલા તો હા કોણ રાજા રાજ કરે ને કી નગર કઈ ખબર છે કે નહીં કીધું તો ખરું લે બદલી નાખ્યો એમ તો પૂછતા હો જાવ પૂછતા હું હા જાવ મારા બાપુ ફર્નિચર માં હોતા હોય જબ હુતા હોય તો જાને જગાડ ને એને જગાડવા પડે મારી હાથ લેતો જાય અને હાલડો કાવું પડે તો ગાઈ ને ખાલો ગાઈ નાખો. હા જા હે અંગૂઠો મરડી ને બાપુ ને જગા બાપુ બાપુ હશે એ ભાઈ કેવો જતો તો અહીંથી પણ આ ક્યાંય ના ફૂટ્યા ઈ તો લાવે ફૂટા કરે છોકરા છે કે નહીં નંદન તને હરખું જગાડતા ને ફોલ આવી જગાડ એમ કરું? હા એમ કરું ફોલ આવતો હોય ને જગાડ પાકો? હા જા જીગર તને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લમગો હશે બાપુ ઓય બાપા વાગી જો એક વાર માં ખબર જ ના પડતી કે તો પાસે એમ એ ભાઈ ની મને તું અહીંયા તો એમ નો હોય આમ કઈક મહારાજા છે એની રીતમાં જગાડવાના હોય એમ કરું હા જા પૂછતો હું. હા બાપુ ને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી એમ જ તે બાપુ ખાલી બીજું કઈ નતો કહેતો બાપુ હસી અમારો હસી હાલો હવે એક વાર પૂછતા હું છેલ્લી વાર એ શું કહેવાનું છે કયો નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુ ને ઘણી ખમ્મા બાપુ હરે હા પ્રધાનજી બાપુ આ કયો નગર છે અને કોણ રાજા રાજ કરે હરે હા પ્રધાનજી હા, બાપુ. આ પેંગલગઢ નગરી છે અને રાજા બઢિયાર રાજ કરે છે પરદાદા હા પેંગલગઢ નગરી છે પૂછતા જા પાછા બાપુ હું કીધું તું રાજા પડિયાર રાજા રાજ કરે પડિયાર બાપુ અમાર પડિયાર બાપુ રાજ તો બરાબર બનાવેલું ને હાલખર મને કઈ એવું લેતો આવે હારું. પડિયાર બાપુ રાજ હા હમણાં મળવું છે કેમ થાય મળવું મળવાનું ફડાચા ફોડવા લાગે તમારે મારે ને ફોડવા તો પૂછતા હોય ને કે વરદાદા મળવા રજા માગે એમ એમ કરું હા જા અને માટીઓ ઠરી ગઈ લાગે બાપુ બાપુ મળવા રજા માગે ગોર દાદા હરે હા પ્રધાનજી હા. ભૂદેવાસ ના રાજના છે કે રખડતા તેની તપાસ કરો એમ કરું
એ કરે ન કઈ રાજના છો કે રખડતા હવે બે માણસ કોઈ જ રખડતો કોણ લાગે? ઈ ભલે ને હું લાગો તમે કેવા હોય હું રાજનો છું. રાજના છો આજા. બાપુ ને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી. રાજના છે બાપુ અરે હા પ્રધાનજી, હા, બાપુ. ભૂદેવના ખુશીથી અંદર આવવા દો. તો પેલા મારે શું કરો અલે ભાઈ અરે ભૂદેવના સરનામાં રાજા પટિયારના નમન છે. આયુષ્યમાન ભવ. અરે હા ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને ક્યાં લગી જાવું છે? અરે મહારાજ, જો આપ આવા જવાની વાત કરતા હો, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એના લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું. જો આપને કોર હોય ને તો મને બતાવો, જો મને ધ્યાનમાં આવે તો આ એને જીલાવતો જાવ. અરે નહીં ભૂદેવ, આજ તમે ભાનતો નથી ભૂલાને, કારણ કે મારે ને પોકરણગઢના રાજા અજમલને આજ 20 વર્ષના વેર છે. એમ જ નહીં ભૂદેવ, આજ 22 વર્ષના બોલા છે. માટે આ શરીફત તો કદાપી ના છે. અરે વીરા પ્રધાન, હા બાપુ ભૂદેવ માને તો ઠીક છે, નહીંતર એમને ધક્કા મારીને બહાર કાઢો. કે અહીંયા જ રહેવાનું છે, લાગો રે. કેમ? ના જતો અમે કેટલું દીધું એને બાપુ દોડો તો ડોળા કાઢે હશે બાપુ હશે જાવ એ ભાઈ અહીંયા જ રહેવાનું છે. બાપુ વાગે અહીંયા આવી તો એવો તને તો. અરે નહીં જવું, અહીંયા જ ઊભું. ઓભો મારે શું છે ઓરે હા મને શું કરી દઉં અહીંયા આવ્યા તો. હું અમારા રાજનું નામ પીડ્યું તો એટલા બધા માણસો ગરમ કેમ થઈ ગયા? બાકાર્તિક બાબુ બોલાવી દીધેલા છે ને કેમ ખબર કેવું કેવું આમ જો એમ બાપુ એમ બાકાર્તિક એ બોલાય રાખો કે ખાલી એમનો શોખ હા. છે? બાપુ કેટલા મર્ડર કર્યા આપણે આમથી મંડળ ની થીંગાણા પૂછ નકર આગળ બોલાવે. બાપુ કેટલા ધીંગાણા કર્યા કાનમાં કઈ ગયા તો મને ભૂલાઈ હશે લ્યો રેવા જો બાપુ એ વાઘ છે બસ લ્યો હવે ઈ શૂટિંગ. બસ ફર્નિચર વિખાઈ ગયું બાપુ વાલખર મને કહેજો, હું લેતો આવું બનાવી. એમ કરું હવે હા હું આપણે ક્યાં હતા? ક્યાં હતા બાવળિયા ઠૂઠામાં હતા ના નતા. તો આથી ધીંગાણા કર્યા કે એમને જ રાખો. લે જો કેમ કરી ખબર આવું દેખાડો? અમલ પાછળ કે હા એમ નહીં આઈ દેખાડું એમ કહે બસ પણ હવે હા હે ને ખાતો આને એમ જ હોય કોઈ તો અહીંયા આવ્યો છે. હવે આ એટલા બધા મહારાજા ગરમ થયા બરોબર. હા પાસે એકવાર જવું હોય એક કામ કર હું આગળ જાઉં તું મારી વાહો આવે બરોબર હા જો મારે તો મને મારશે બાકી તું મજા તો આ તો વાંધો નહીં. હાલ જા. બાબો બાબો ઘડી ખમ્મા બોલો પ્રધાનજી. બોલો હજી ન જાતો અગર તો ગળાટ કરે બાપુ એકવાર અરે હા પ્રધાનજી, હા, બાપુ. ભૂદેવના ખુશીથી અંદર આવવા દો. આશ તારો મેળ આવી ગયો એ અરે આમ આવી જા. અરે મહારાજ, આ વેર ઝેરની બાજી મેલો, વેરી માંથી વેવાય બનો. કાં તો દીકરી લેવાથી અથવા તો દીકરી દેવાથી વેર ઘટે છે. અને કદાચ આ શ્રીફળનો શ્રીકાર આપના રાજ્યમાં કરવામાં નહીં આવે ને તો આ ભૂદેવનું સંતાન આયા બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આપને ને આપની પિંગલગઢ નગરીને લાગશે મહારાજ. અરે નહીં ભૂદેવ, આજ ઘડીક વાર મારા રાજમાં બિરાજ